ખેડૂત અત્યારે એટલી હદે ટેકનોલોજીના સહારે અને આધુનિક સમયના કારણે આગળ વધી ગયા છે, એ આપણે જોઈએ તો આપણને કંઈક નવીન લાગે. અત્યારે તમે ખૂબ મોટું ફાર્મ જોઈ રહ્યા છો, એ વીઘાની આપણે વાત કરીએ તો 2500 વીઘામાં અલગ અલગ પ્રકારના વેરાયટીના અલગ અલગ પાકોનું વાવેતર કરેલું છે. અને એવા પાકોનું વાવેતર કે જે અહીંયાથી યુવા ખેડૂતો અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છે. આ યુવાન ખેડૂતનો આપણે અભિપ્રાય લેવાનો છે. અત્યારે કાકડીનું વાવેતર કરેલું છે, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે પોલી હાઉસમાં, નેટ હાઉસમાં, ગ્રીન હાઉસમાં ઘણા બધા પાકોનું વાવેતર કરે છે. અને ખાસ કરીને જે આ સ્થિતિ ઉપર પહોંચ્યા છે તો એના કેવા સંદેશ અને વિચાર છે. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ અંકિત ઠક્કર છે. મારા ફાર્મનું નામ આશાપુરા ફાર્મ છે. કચ્છ ભુજ અંજાર રોડ ઉપર મારું ફાર્મ સ્થિત છે. 2500 વીઘામાં અમારું ફાર્મ છે, જેમાં અમારી પાસે ખીરા, કાકડી, દાડમ, ટમેટા, ફુલાવર, કેસર કેરી, ખારેક, એવી રીતના બધા અલગ અલગ ટાઈપના 10 થી 12 વેરાયટી બધી કરીએ છીએ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં. ઓકે, હવે અંકિતભાઈ, અત્યારે તમે આમાં જે કાકડીનું વાવેતર કરેલું છે એ અંદાજે કેટલા દિવસ થયા છે? આને અત્યારે દિવસ થયા છે 20. હા, અને એમાં અત્યારે આપણે અહીંયા સુતળી બાંધેલી છે. હવે ઉપર કઈક તમે નવી જ પ્રકારના વાયર બાંધેલા છે, તાર બાંધેલા છે. તો આના પહેલા તમે જે તાર બાંધા એ કેના બાંધતા? લોખંડના કે જીઆઈ વાયરના? પહેલા અમે જીઆઈ વાયરના તાર યુઝ કરતા હતા. હા હા. આને અત્યારે મારા નેટ હાઉસ ને 10 વર્ષ થઈ ગયા છે. હા હા. તો ત્યારે મેં શરૂઆતમાં જ મને જીઆઈ વાયર યુઝ કરવાનો સલાહ આપેલી, એટલે મેં ત્યારે યુઝ એ કર્યા હતા. પણ એ મારા જીઆઈ વાયર 2 વર્ષમાં જ કટાઈ અને તૂટી ગયા. ઓકે. અને જે તે વખતે મને બહુ જ ખર્ચો પણ એ વસ્તુનો લાગ્યો હતો. હવે એની જગ્યાએ મેં અત્યારે આ ફ્લેક્સિબલ વાયર જે યુઝ કર્યા છે, 8 વર્ષથી અત્યારે મને ચાલે છે ને અત્યારે એમને એમ છે. ઓકે, તો મેઇન આ વાયરમાં બીજો તમને કેવો ફાયદો થાય? આમ ટૂંકમાં જે કાંઈ પણ વસ્તુ તમે વેલા ને બધું ચડાવતું હોય તો એમાં કટાઈ જાય, અથવા તો કેવી એની કામ કરવાની શક્તિ? પેટ વાયરનું કામ એ છે કે એ આપણને એકદમ જે છે તે કોઈ પણ ટાઈપનું ક્લાઇમેટ હોય, તડકો હોય, ગરમી, ઠંડી પડતી હોય, વરસાદ પડતું હોય, માગ પડતી હોય, તો એમાં એને કોઈ પણ જાતનો ઘસારો લાગતો નથી. ઓકે. જે 8 વર્ષ પહેલા મેં જે વસ્તુ જેવી લીધી હતી એવી ને એવી અત્યારે એમને એમ છે. ઓકે, તો ખેડૂત પુત્ર, ગુજરાતીમાં આપણે અવનવા નજરાણાઓના સંદેશ આપણે આપતા રહીએ છીએ. વાલા ખેડૂત પુત્રો, 8 વર્ષથી જૂનો વાયર અંકિતભાઈએ લગાડેલો છે, અને ઘણા બધા ખેડૂત મિત્રો એમાં લોખંડના જીઆઈ વાયર લગાડે છે. એમાં ખર્ચો વધારે આવે છે, 2 થી 3 વર્ષમાં કટાઈ જાય છે અને તૂટી જાય છે. પણ એની સામે તમે આ વાયરની આખી ફ્લેક્સિબિલિટીની વાત કરીએ, તમે જાણી શકો છો. એના માર્ગદર્શન પાસેથી આપણે સર પાસેથી પણ માહિતી મેળવીશું. કેટલા MM માં આવે છે, કેટલા મીટરના આવે છે, અને એના શું ભાવતાલ હોય છે. હવે આપણે તમને છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે લોખંડના વાયર તમે લગાડો અને આ જે વાયર લગાડો, એમાં ખર્ચાના બાબતે તમને કેમાં ઈઝી પડે છે, સસ્તું પડે છે? મેં 10 વર્ષ પહેલા જયારે જીઆઈ વાયર લગાવ્યો હતો, ત્યારે જે એનું રેટ હતું જીઆઈ વાયરનું, અને આજે હું અત્યારે નવા મારા પ્રોજેક્ટ બનાવું છું, એમાં પણ હું પેટ વાયર યુઝ કરવાનો છું. ઓકે. તો આજની તારીખમાં આજે 10 વર્ષ પછી પણ એ મને જીઆઈ વાયર જે 10 વર્ષ પહેલા હતું એના કરતા પણ આજે લેવામાં મને સસ્તું પડે છે. ઓકે, કે ઇનોવેટિવ ફિલામેન્ટનો જે એગ્રોસિયા પેટ વાયર છે એ કંપની પાસેથી જે વાયર લે છે, અને ઘણા વર્ષથી એ વાયર લગાડેલા છે. આગળના નવા પ્રોજેક્ટ થવાના છે, એમાં પણ એ વાયર લગાડવાના છે. તો આ જે વાયર ઘણા બધા ખેડૂત મિત્રો વેલાવાળી શાકભાજીમાં કે કોઈ પણ શાકભાજીમાં, બાગાયતી પાકોમાં લગાડે છે. કેટલા MM થી વાયરની શરૂઆત થાય છે એ તમે જણાવો. પેલું તો આભાર સાગરભાઈ તમારું. તમે જેવી રીતે વાત કરી, તો આમાં તમે જુઓ છો કે આ માણસોને વાયરની એક ઇમ્પ્રેશન ઈ છે કે જીઆઈ આ 100% રિપ્લેસિંગ ટુ જીઆઈ છે. બરાબર છે. લોખંડની અવેજીમાં હવે આ છે, કેમ કે લોખંડ એવું છે કે વર્ષે 2 વર્ષે કે મેક્સિમમ 3 વર્ષે કાટ લાગી જાય અને પૂરું થઈ જાય છે. જેમ આગળ તમે ખેડૂત મારા મિત્ર સાથે, અંકિતભાઈ સાથે પણ આપણે વાત કરી, એમને પણ આપણે એ જ કીધું કે આ છેલ્લા 8 વર્ષથી આમાં લાગેલા છે. ઇન્ડોર હોય કે આઉટડોર હોય, વેલાવાળા જે પણ શાકભાજી હોય, દૂધી હોય, તુરિયા હોય, કે આપણે ટમેટી હોય, વેલાવાળા કોઈ પણ શાકભાજી હોય, બરાબર છે, દાડમ હોય, બરાબર, ટ્રેલિસ સિસ્ટમમાં ડ્રેગન ફ્રૂટ હોય, ગમે એ વસ્તુમાં આ વાયર ગમે ત્યાં ચાલશે આપને. અને આપણે જો સાઈઝની કે એની વાત કરીએ તો આપણે 1.5 mm થી કરી અને 5 mm સુધી આપણે વાયર બનાવીએ છીએ. અને આની મેક્સિમમ 12 થી 15 વર્ષ સર્વિસ લાઈફની ગેરંટી આપણે પોતે ખેડૂતને આપીએ છીએ. હવે લોખંડ વાયરમાં ઘણા બધા ખેડૂત મિત્રો વાયર વાપરે છે લોખંડ વાયરના, તો એની સામે આપણે કોસ્ટલી જોવા જઈએ તો કેટલો ફાયદો થાય?
જો કોસ્ટિંગની વાત કરીએ તમને કમ્પેરેટિવલી તો જનરલી તમે લોખંડ કરતા તમને આ છે 30 થી 35% સસ્તું પડે છે. અને બીજું મેન તો છે સસ્તું કે એ સેકન્ડ થિંગ છે, પણ મેન જે ફાયદો છે કે આની સર્વિસ લાઈફ, આની સર્વિસ લાઈફ 12-15 વર્ષ અમે તમને આપીએ છીએ. આ છેલ્લા 8 વર્ષથી લાગેલા છે, તમે જોઈ શકો છો. તમે આખી આની વિઝિટ કરી શકો છો આખા ગ્રીન હાઉસની, નેટ હાઉસની. તો એમાં તમે જોઈ શકશો કે ખેડૂત જે 2 વર્ષમાં થાકી ગયો આજે 8 વર્ષથી લગાવે છે, આજે પણ 8 વર્ષ પછી પણ એઝ ઇટ ઇઝ વાસ્તવિક પરિસ્થિતિમાં પડ્યા છે. તો હવે તમે વિચારી શકો છો કે આની કેટલી સર્વિસ લાઈફ છે અને માણસ કેટલું, અને ખેડૂતનો કેટલા એમાં પૈસાની બચત થાય છે. ઓકે, હવે અંદાજે ફૂટની વાત કરીએ તો આ જે જીઆઈ વાયરનું રિપ્લેસમેન્ટ એટલે કે ઇનોવેટિવ ફિલામેન્ટનો એગ્રોસિયા પેટ વાયર, એમાં ફૂટની દ્રષ્ટિએ સામાન્ય ભાવતાલ કેવા હોઈ શકે? સામાન્ય ભાવતાલમાં તો શું છે કે જનરલી તમે લોખંડની કોઈ પણ વસ્તુ જાઓ તો એ બધી કિલ્લામાં આવે. આને પણ આપણે કિલ્લામાં જો ગણતરી કરીએ તો ઓના કરતા આપણે આમાં 1.5 થી 2 ગણું કામ આપે છે. તો ઈ સીધું ફરક પડી જાય છે તમને. ભાવનું કમ્પેરિઝન ક્યારે થાય કે કોઈ આપ સેમ ટુ સેમ વસ્તુ હોય ત્યારે, પણ હવે આપણે જો લોખંડથી કમ્પેરિઝન કરવા જઈએ તો આપણે સ્ક્વેર ફૂટમાં ભાવથી કમ્પેરિઝન કરવા કરતા રનિંગ ફૂટ કેટલું કામ કરે છે ને એની સર્વિસ લાઈફ કેટલી છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ રીતના આની લાઈફ પણ ખૂબ વધારે છે. વધારે માહિતી માટે તમે એગ્રોસિયા પેટ વાયર તમારે વાપરવું હોય તો વાપરી શકો છો. બીજી ખેડૂત મિત્રો તમને એ વાત કરું કે આ તો આપણે ગ્રીન હાઉસ, પોલી હાઉસમાં થઈ ગયું. ઘણા બધા ખેડૂત મિત્રો બહાર મેળા કરીને પણ, વાહાડાના મેળા કરીને એમાં અલગ અલગ પ્રકારના શાકભાજી વાવતા હોય છે. એમાં કાકડી હોય, દૂધિયા હોય, ટમેટી હોય કે પછી કારેલા હોય, આવા બધા પાકો આવે છે. તો એમાં પણ આપણે વાયરની જે જરૂર હોય છે, વાયર તમારે સારી એવી ક્વોલિટીનો અને 10 થી 12 વર્ષ સુધી ટકી રહે એવો વાયર તમારે વાપરવો હોય તો તમે એગ્રોસિયા પેટ વાયરનો આજે સંપર્ક કરી શકો છો. એની માટે તમને નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં આજે જ કોલ કરીને તમે વાર્તાલાપ કરી શકો છો.